પાદરાનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સવારથી મતદાન મથક પર લાંબી લાઈન અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારોએ વર્ષો બાદ ઉત્સાહથી મતદાન કર્યું હતું. પાદરાનગર નાગરિક સહકારી બેંકમાં વર્ષ 2026થી 31 સુધીના બેંકના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી. રવિવારના રોજ પાદરાની ઝેન સ્કૂલના મતદાન મથક ખાતે યોજાયેલી ચૂંટણીમાં મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી મતદારોમાં વેપારીઓ, ખેડૂતો, નોકરિયાતોએ મતદાન મથકે ઉમટ્યા હતા, જ્યાં બેંકના વ્યવસ્થાપક મંડળ માટે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો સાથે પરિવર્તન પેનલના ઉમેદવારોએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જ્યાં મતદાન મથકની બહાર ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. હવે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ સોમવાર સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. પાદરાનગર નાગરિક બેંકની 2026થી 2031 દરમિયાનની જે ચૂંટણી પ્રક્રિયા આજે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવેલી છે, તમામ મતદારોએ તેઓની મતાધિકારનો ઉપયોગ કરવામાં આવે છે અને ઉત્સાહભેર મતદાનની શરૂઆત થઈ છે અને તે શાંતિપૂર્વક છે. અને હવે બાકી રહેલા મતદારો સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરી જાય એવી મારી અપીલ છે.